गुड मॉर्निंग स्टूडेंट्स। श्री सारस्वत विद्यालयની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ। તો આજે આપણે ચેપ્ટર નંબર 14 શરૂ કરીએ, સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ। સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ। तो सेमीकंडक्टर एटले शुं? तो कोईपण द्रव्यने आपणे त्रण प्रकारे वहेंची शकीए। पहेलुं छे सुवाहक। सुवाहक द्रव्य एटले जेनी अंदर विद्युत प्रवाहनुं वहन ए सरळताथी थशे। तो विद्युत प्रवाह कोना कारणे वहे? तो चेप्टर नंबर 3 नी अंदर आपणे जोयुं हतुं कि मुक्त इलेक्ट्रॉनना वहनने कारणे वहे। तो एनो मीनिंग ए थाय कि सुवाहकनी अंदर शुं आवेला हशे? तो मुक्त इलेक्ट्रॉन आवेला हशे અને એની વાહકતા વધુ હશે અને અવરોધકતા ઓછી હશે। બીજો પ્રકાર છે અવાહક। અવાહકની અંદર શું હશે? તો ક્યારેય પણ વિદ્યુત પ્રવાહનું વહન થશે નહીં। એનું મિનિંગ શું થાય કે એમાં ક્યારેય ઇલેક્ટ્રોન મુક્ત થઈ શકે નહીં। એટલે આની અંદર મુક્ત ઇલેક્ટ્રોન મુક્ત કરવા शक्य नहीं। अने एनी जे वाहकता छे ए खूब ओछी हशे, माइनस नी घात में हशे, अने एनी अवरोधकता ए खूब वधु हशे। ज्यारे त्रीजो प्रकार छे अर्धवाहक। वाहक ने कहेवाय कंडक्टर अने अर्ध ने कहेवाय सेमी। એટલે સેમી કંડક્ટર એ અર્ધવાહકનું જ ઇંગ્લિશ નામ છે। તો અર્ધવાહકની અંદર શું થાય? તો ઇલેક્ટ્રોન એ મુક્ત હોતા નથી। એટલે 0 કેલ્વિન તાપમાને તે કોના તરીકે વર્તે? અવાહક તરીકે। એમાં કોઈ ઇલેક્ટ્રોન મુક્ત હોતા નથી, પરંતુ 0 કેલ્વિન થી વધુ તાપમાને તે સુવાહક તરીકે વર્તે। એટલે કે તેમાં ઇલેક્ટ્રોન મુક્ત થશે। એટલે હોતા નથી 0 કેલ્વિન તાપમાને, પણ T0 થી વધારે કેલ્વિન તાપમાને ઇલેક્ટ્રોન એમાંથી મુક્ત થશે। એટલે કોના તરીકે વર્તશે? સુવાહક તરીકે। તો આવા પદાર્થને કહેવાય અર્ધવાહક। એટલે અર્ધ એટલે અર્ધવાહક, અર્ધ અવાહક એવું નથી, પરંતુ 0 કેલ્વિન તાપમાને એ અવાહક છે, જ્યારે 0 થી વધારે તાપમાને, 0 કેલ્વિન થી વધુ તાપમાને કેવો બને છે? સુવાહક। बराबर। तो एने आपणे कहेशुं अर्धवाहक। एनी जे वाहकता अने अवरोधकता छे ए सुवाहक अने अवाहकनी वच्चेना क्रमनी हशे। बराबर। हवे कुदरतमांथी मळी आवता आवा अमुक अर्धवाहको होय छे जे कुदरती रीते अर्धवाहक छे, जेने कहेवाशे शुद्ध अर्धवाहक। एने शुं कहेवाशे? शुद्ध अर्धवाहक। शुद्ध एटला माटे नाम आपवामां आव्युं छे के एनी अंदर बहारथी कोई अशुद्धि उमेरवामां आवी नथी। कुदरती रीते ज ए केवो छे? अर्धवाहक। अथवा तो एनुं बीजुं नाम छे इंट्रिन्सिक अर्धवाहक। आवुं नाम केम छे ए आपणे आगळ समजीए। तो एवा जे अर्धवाहक छे ए बे छे, सिलिकॉन अने जर्मेनियम। सिलिकॉन अने जर्मेनियम। तो सिलिकॉननुं उदाहरण लईने करिए तो सिलिकॉन माटे परमाणु क्रमांक हशे 14। तो एनी इलेक्ट्रॉन रचना शुं थशे? 1s2 2s2 2p6 3s2 અને 3p2। આમાં પૂર્ણ ભરાયેલી કક્ષા કઈ? તો 1 અને 2। જ્યારે ખાલી એટલે કે વેલેન્સ કક્ષા કઈ થશે? તો ત્રીજી। આ વેલેન્સ કક્ષા છે જે ખાલી છે, તો એમાં રહેલા ઇલેક્ટ્રોનને કહેવાશે વેલેન્સ ઇલેક્ટ્રોન। એટલે કે સિલિકોન અને જર્મેનિયમ બંનેની ઇલેક્ટ્રોન રચના જોશો તો એમની પાસે કેટલા બહારની કક્ષામાં એટલે કે ખાલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય છે? 4। એટલે એને આપણે આ ચેપ્ટરની અંદર આ રીતે દર્શાવશું +4, જેમાં એમની પાસે હશે 4 ઇલેક્ટ્રોન। બરાબર। એની સ્ફટિક રચના કેવી હશે? તો સિલિકોન જર્મેનિયમ અંદર આ પ્રકારનું બંધારણ હશે કે એક સિલિકોન। હવે આમાં શું થશે? तो धारो कि अहींया सिलिकॉन अथवा तो जर्मेनियमनी वात करीए तो प्रत्येक सिलिकॉनना परमाणु पासे 4 वेलेंस इलेक्ट्रॉन है।
કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન છે? 4. તો શું થશે? તો આ સિલિકોન અને આ સિલિકોન પોતાનો એક એક ઇલેક્ટ્રોન વહેંચીને બે વચ્ચે સહસંયોજક બંધ બનાવશે. તો આ સિલિકોન આની સાથે પણ વહેંચણી કરી શકે એક એક ઇલેક્ટ્રોનની. એ સેમ સિલિકોન આની સાથે પણ ઇલેક્ટ્રોનની વહેંચણી કરી શકે અને એ જ સેમ ઇલેક્ટ્રોન આની સાથે પણ ઇલેક્ટ્રોનની વહેંચણી કરી શકે. અને ઇલેક્ટ્રોનની વહેંચણીના કારણે શું મળે છે આપણને? તો સહસંયોજક બંધ. તો આ રીતે દરેક સિલિકોન અથવા જર્મેનિયમ બીજા 4 સિલિકોન અથવા જર્મેનિયમ સાથે શું બનાવશે? સહસંયોજક બંધ બનાવશે. તો આ પ્રમાણેની રચના હશે. તેની સ્ફટિક રચનાને આપણે ડ્રો કરીએ તો એ કેવા પ્રકારની હશે? તો એક સિલિકોન, આમાં રહેલો એક સિલિકોન 4 સાથે બંધ બનાવે. એટલે એક પરમાણુ તમે અહીં દોરો તો બીજો આની સામે, એક અહીં દોર્યો તો અહીં દોરવાની જરૂર નથી, એ અહીં દોરવાનું ને અહીં દોરવાનું. તો આ ચારેય આની સાથે જોડાયેલા હશે. આ રીતે તમે એની સ્ફટિક રચના દર્શાવી શકો. એટલે એક સિલિકોન 4 સિલિકોન સાથે શું બનાવશે? સહસંયોજક બંધ બનાવશે. તો આ બંધની અંદર રહેલા ઇલેક્ટ્રોનને કહેવાશે બંધિત ઇલેક્ટ્રોન, જે હરવા ફરવા માટે મુક્ત નથી. તો આ આકૃતિ 0 કેલ્વિન તાપમાનની છે. જો તાપમાન 0 થી વધે તો શું થાય? જો તાપમાન 0 થી વધે તો શું થશે? તો તાપમાન વધવાને કારણે આ ઇલેક્ટ્રોન જે બંધમાં રહેલા છે એને ઉષ્મીય ઉર્જા મળશે. ઉષ્મીય ઉર્જા મળવાને કારણે એ ઇલેક્ટ્રોન એમાંથી મુક્ત થશે. ઉષ્મીય ઉર્જા મળવાને કારણે એ ઇલેક્ટ્રોન બંધમાંથી કેવો થઈ શકે? મુક્ત થઈ શકે. એની ઉર્જા વધે છે એટલે તે બંધમાંથી બહાર આવી શકે. તો ધારો કે અહીંયા આગળનો ઇલેક્ટ્રોન બહાર આવી ગયો તો એને કહેવાશે મુક્ત ઇલેક્ટ્રોન. એ જ રીતે ધારો કે અહીંથી પણ ઇલેક્ટ્રોન બહાર આવી ગયો. આ બધા છે મુક્ત ઇલેક્ટ્રોન, જે હવે આની અંદર ગમે ત્યાં હરીફરી શકે. મુક્ત એટલે તે હરવા ફરવા માટે મુક્ત છે. મુક્ત ઇલેક્ટ્રોનનો અર્થ થાય એ હરવા ફરવા માટે કેવો છે? મુક્ત છે. હવે ઇલેક્ટ્રોન જ્યાં હતો ત્યાં એક જગ્યા ખાલી પડી. એ ખાલી જગ્યાને કહેવાશે હોલ. એ ખાલી જગ્યાને શું કહેવાશે? હોલ. તો હોલ એ કોઈ વસ્તુ નથી, કોઈ અણુ નથી, પરંતુ ઇલેક્ટ્રોનની ખાલી પડેલી જગ્યા એને કહેવાય છે હોલ. બરાબર? હવે આ જે ઇલેક્ટ્રોન છે 0 કેલ્વિન તાપમાનની વાત કરીએ તો ઇલેક્ટ્રોન એ બંધમાં રહેલા છે. બરાબર? તો એ જે બંધિત ઇલેક્ટ્રોન છે એ બધા ઇલેક્ટ્રોનની ઉર્જા અલગ અલગ હશે. હવે લાસ્ટ ટાઈમ આપણે ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવાનું સૂત્ર જોયું અને ઉર્જાના સ્તરો પણ જોયા. તો જે ઇલેક્ટ્રોન બંધિત છે એ ઇલેક્ટ્રોનની ઉર્જાના સ્તરો દોરીએ તેવા કેટલા સ્તરો મળે? તો પ્રત્યેક ઇલેક્ટ્રોનની ઉર્જા અલગ અલગ હોય. પ્રત્યેક ઇલેક્ટ્રોનની ઉર્જા અલગ અલગ હોય. એક સિલિકોન પાસે કેટલા ઇલેક્ટ્રોન હશે? 4. તો આવા n પરમાણુ આવેલા હશે તો કેટલા ઇલેક્ટ્રોન હશે વેલેન્સ કક્ષામાં? 4n. અને દરેકની ઉર્જા અલગ હશે તો 4n જેટલા ઉર્જા સ્તરો ધરાવતો એક બંચ મળશે આપણને. તો આ ઉર્જા સ્તરો કોના માટે છે? બંધમાં રહેલા ઇલેક્ટ્રોન માટે. તો એ ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તરોનો જે સમૂહ મળ્યો એને કહેવાશે વેલેન્સ બેન્ડ. વેલેન્સ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જાના સ્તરોનો સમૂહ એને શું કહેવાશે? વેલેન્સ બેન્ડ. બરાબર? હવે એને ઉર્જા મળવાને કારણે ઇલેક્ટ્રોન બંધમાંથી મુક્ત થાય છે.
તો આ જે મુક્ત થયેલા ઇલેક્ટ્રોન છે એમની પણ ઉર્જા અલગ અલગ હશે બધા મુક્ત ઇલેક્ટ્રોનની, બરાબર. તો એના પણ 4n જેટલા સ્તરો મળશે, કારણ કે એક સિલિકોનમાં 4 મુક્ત થઈ શકે, તો n સિલિકોનમાં 4n મુક્ત થઈ શકે, એટલે બધા મુક્ત થઈ ગયા તો 4n જેટલા ઉર્જા સ્તરો મળશે. તો મુક્ત થયેલા ઇલેક્ટ્રોનની ઉર્જા એ વધુ હોય એટલે વેલેન્સ ઉર્જાના સ્તરો કરતાં ઉપર એ આવેલા હશે. તો મુક્ત થયેલા ઇલેક્ટ્રોન એ વિદ્યુત ભારનું વહન કરી શકે. વિદ્યુત ભારના વહનને ઇંગ્લિશમાં કહેવાશે કંડક્શન. વહનને શું કહેવાશે? કંડક્શન. તો એના ઉપરથી કંડક્શન કરી શકે એવા ઇલેક્ટ્રોનની ઉર્જાના સ્તરોના સમૂહને કહેવાશે કંડક્શન બેન્ડ. એને શું કહેવાશે? કંડક્શન બેન્ડ. આ કેટલા ઉર્જા સ્તરો હશે? આ પણ 4n ઉર્જા સ્તરો. તો આ રીતે તમે ઉર્જાના સ્તરો ઇલેક્ટ્રોનના દર્શાવતો ગ્રાફ દોરશો, એને કહેવાશે બેન્ડ ડાયાગ્રામ. એને શું કહેવાશે? બેન્ડ ડાયાગ્રામ. તો આ ડ્રો કરતા આપણને આવડવું જોઈએ. એની અંદર કંડક્શન બેન્ડમાં સૌથી ઓછી ઉર્જા ધરાવતું સ્તર એટલે આ, અને વેલેન્સ બેન્ડમાં સૌથી વધુ ઉર્જા ધરાવતું સ્તર એટલે આ. એટલે વેલેન્સ બેન્ડની સૌથી વધુ અને કંડક્શન બેન્ડની સૌથી ઓછી ઉર્જા ધરાવતા સ્તર, આ બે વચ્ચેનો જે તફાવત છે એને કહેવાશે બેન્ડ ગેપ અથવા તો એનર્જી ગેપ અથવા તો ફોરબિડન ગેપ. આ ગેપને શું કહેવાશે? બેન્ડ ગેપ અથવા તો ફોરબિડન ગેપ અથવા તો એનર્જી ગેપ. સમજાયું? એટલે જે ઇલેક્ટ્રોનની ઉર્જા આટલી છે એને તમે આટલી ગેપ જેટલી ઉર્જા આપશો તો એ કંડક્શન બેન્ડમાં આવશે, એટલે કે અહીંથી મુક્ત થશે એવું કહી શકાય. હવે આ જે ડાયાગ્રામ છે એ સુવાહક, અવાહક અને અર્ધવાહક માટે કેવો આવે એ સમજવાનું છે. તો સુવાહકની અંદર આ જે બેન્ડ ગેપ છે એ ખૂબ નાનો અથવા તો 0 જેવો હોય છે એવું સમજો. એટલે આમાં ગેપ હોતો જ નથી. ઇલેક્ટ્રોન પહેલેથી જ મુક્ત થઈ ગયા હોય, એને ઉર્જા આપવી પડતી નથી. અવાહકની અંદર આ જે બેન્ડ ગેપ છે એ ખૂબ મોટો હોય. આ જે ગેપ છે એનર્જી ગેપ, બેન્ડ ગેપ, એ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં પણ વધુ હોય, એટલે કે તેમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરી શકાતા નથી ઉર્જા આપીને પણ. અને અર્ધવાહકની અંદર આ જે બેન્ડ ગેપ છે એ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં ઓછો હોય. કેવો હોય? 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં ઓછો. સમજાય છે? સિલિકોન માટે બેન્ડ ગેપનું મૂલ્ય હોય છે 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ, જ્યારે જર્મેનિયમ માટે એનું મૂલ્ય હોય છે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ આપણે યાદ રાખવાનું રહેશે. એટલે સિલિકોનમાં રહેલા પરમાણુને મુક્ત કરવા માટે, પરમાણુને નહીં ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે આટલી ઉર્જા આપવી પડશે, જ્યારે જર્મેનિયમમાં આટલી આપવી પડશે. સમજાયું? હવે આ બેન્ડ ડાયાગ્રામ શું છે આપણે સમજ્યા. તો આ સિલિકોન શુદ્ધ અર્ધવાહક માટે 0 કેલ્વિન અને 0 કેલ્વિનથી વધારે તાપમાન માટે આ ડાયાગ્રામ કેવી રીતે દોરવો એ સમજીએ. આ જે પણ વસ્તુ હું તમને કરાવું છું ખૂબ જ અગત્યની છે. આ સમજાશે તો આગળનું ચેપ્ટર સરળતાથી તમને સમજાશે, નહીં તો તમને તકલીફ પડશે. તો 0 કેલ્વિન તાપમાને દોરીએ તો શું થશે? તો પહેલા તો ઉર્જાના સ્તરો દોરવાના. આ થયા વેલેન્સ બેન્ડ અને આ થયો કંડક્શન બેન્ડ. તો 0 કેલ્વિન તાપમાને બધા જ ઇલેક્ટ્રોન બંધિત છે, એટલે બધા જ વેલેન્સ કક્ષામાં છે, મુક્ત થયા નથી, એટલે વેલેન્સ બેન્ડની અંદર બધાને દર્શાવવાના રહેશે આ રીતે. જ્યારે 0 કેલ્વિનથી વધારે તાપમાને કેવો ડાયાગ્રામ બનશે? તો ધારો કે અહીં રહેલો ઇલેક્ટ્રોન એ આટલી ઉર્જા મેળવીને ઉપર જાય છે, એટલે એની ઉર્જા આટલી બને છે. તે કંડક્શન બેન્ડમાં આવી ગયો, તો અહીંયા તમારે ખાલી જગ્યા પડી એટલે હોલ દર્શાવવાનું. પછી ધારો કે અહીં રહેલો ઇલેક્ટ્રોન પણ ઉપર ગયો, તો અહીંયા હોલ દર્શાવવાનો. એ ઉર્જા મેળવીને અહીંયા પહોંચે છે.
એટલે 0 કેલ્વિન થી વધુ તાપમાને આવી રીતે અમુક ઇલેક્ટ્રોન એ મુક્ત થયા હશે. આ રીતનો ડાયાગ્રામ બનશે તમારો 0 કેલ્વિન થી વધારે તાપમાન માટે. તો ડાયાગ્રામનો મિનિંગ ખબર પડે છે. આ બંને વસ્તુને સમજવાનું ડાયાગ્રામ ઉપરથી પણ આ વસ્તુ સમજાય. વેલેન્સ બેન્ડમાં રહેલા છે બધા ઇલેક્ટ્રોન એટલે બંધમાં રહેલા છે. કંડક્શન બેન્ડમાં આવ્યા એટલે આ બે ઇલેક્ટ્રોન મુક્ત થયા છે. સમજાયું? તો આ થયો એમનો બેન્ડ ડાયાગ્રામ. તો આના ઉપરથી એક પ્રશ્ન પૂછ્યો છે ઉદાહરણની અંદર 14.1. શું પૂછ્યું છે એ સમજો. તો સવાલ એવો છે કે કાર્બન સિલિકોન જર્મેનિયમ એક જ સમાન લેટિસ બંધારણ ધરાવે છે, એટલે કે એક જ સમૂહના તત્વો છે. તો કાર્બન કેમ અવાહક છે અને સિલિકોન જર્મેનિયમ કેમ અર્ધવાહક છે? એક જ સમૂહના તત્વોના ગુણધર્મો સમાન હોય, કેમિસ્ટ્રીમાં તમે ભણ્યા હશો. તો કેમ કાર્બન એ સિલિકોન જર્મેનિયમ જેવો નથી, કેમ એ અવાહક છે? તો યાદ રાખજો કે કાર્બનની અંદર એનર્જી ગેપ એ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં વધુ હોય છે, એટલે કે તેને એટલી ઉર્જા આપી શકાતી નથી કે તેમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય, માટે તે અવાહક તરીકે વર્તે છે. જ્યારે જર્મેનિયમ અને સિલિકોન માટે બેન્ડ ગેપ એ ઓછો હોય છે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં, એટલે એમને ઉર્જા આપીને એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરી શકાય છે. તો આ રીઝન છે કે કાર્બન એક જ સમૂહમાં હોવાથી સિલિકોન જર્મેનિયમ કરતાં અલગ છે એટલે કે તે કેવો છે? અવાહક છે. જ્યારે સિલિકોન જર્મેનિયમ કેવા છે? અર્ધવાહક છે. તો આ પ્રશ્ન તમારે એમસીક્યુ માટે કરવાનો રહેશે. નવો ટોપિક કરીએ અશુદ્ધ અર્ધવાહક. કયો ટોપિક કરીએ? અશુદ્ધ અર્ધવાહક. હવે શુદ્ધ અર્ધવાહકની અંદર મુક્ત ઇલેક્ટ્રોન તો હોય છે, પણ એમનું પ્રમાણ એ ઓરડાના તાપમાને ઘણું ઓછું હોય છે, જેથી એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ ઘણો ઓછો હશે. બરાબર? પરંતુ એની અંદર જો ઓરડાના તાપમાને પણ વધુ પ્રવાહ જોઈતો હોય તો મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ જોઈએ. તો એના માટે શુદ્ધ અર્ધવાહકની અંદર બહારથી અમુક અશુદ્ધિઓ ઉમેરવામાં આવે છે. તો અશુદ્ધિઓ ઉમેરવાથી જે અર્ધવાહક મળે છે એને કહેવાય અશુદ્ધ અર્ધવાહક. એને શું કહેવાય? અશુદ્ધ અર્ધવાહક. તો અશુદ્ધ અર્ધવાહક સમજવા પહેલા આપણે વિદ્યુત પ્રવાહનું વહન આ શુદ્ધ અર્ધવાહકની અંદર કોના કારણે થશે એ સમજીએ. તો આ જે આકૃતિ મેં બનાવી હતી જેની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હતા અને હોલ હતા, ઓરડાના તાપમાનની વાત કરીએ તો એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હશે અને હોલ હશે. અહીંનો ઇલેક્ટ્રોન મુક્ત થયો એટલે અહીં હોલ છે, અહીંનો ઇલેક્ટ્રોન મુક્ત થયો એટલે અહીં પણ હોલ છે. બરાબર? હવે તમે ધ્યાનથી જુઓ તો તમને એક વસ્તુ ધ્યાન આવશે, આની અંદર એક ટોપિક ધ્યાનમાં આવશે. તો શુદ્ધ અર્ધવાહકની આ ટોપિક હજુ શુદ્ધ અર્ધવાહક જ ચાલી રહ્યો છે. તો શુદ્ધ અર્ધવાહકની અંદર તમે જુઓ તો એક ઇલેક્ટ્રોન મુક્ત થયો તો એક હોલ બન્યો, બીજો ઇલેક્ટ્રોન મુક્ત થયો તો બીજો હોલ બન્યો, એટલે ઇલેક્ટ્રોન ને હોલ સમાન હશે. તો એકમ કદમાં રહેલા વિદ્યુતભાર વાહકોની સંખ્યાને સંખ્યા ઘનતા કહે છે. એકમ કદમાં રહેલા વિદ્યુતભાર વાહકોની સંખ્યાને શું કહેવાય? સંખ્યા ઘનતા. વિદ્યુતભાર વાહકો એટલે શું? તો કે વિદ્યુત પ્રવાહનું વહન જેના કારણે થતું હોય એને કહેવાય વિદ્યુતભાર વાહક. હવે આમાં વિદ્યુત પ્રવાહનું વહન કોના કારણે થશે એ સમજીએ. તો જુઓ, સમજો અહીં ધ્યાનથી.
તો ધારો કે વિદ્યુત પ્રવાહનું વહન કરાવવું હોય કોઈ પણ વસ્તુમાંથી એટલે બેટરી લગાવવી પડે, એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપવો પડે. તો ધારો કે આ સિલિકોનના એક જથ્થાને આપણે બેટરી લગાવી દીધી, એટલે એક તરફ પ્લસ છેડો, બીજા તરફ માઇનસ છેડો. પ્લસ કોને આકર્ષે? માઇનસને. એટલે આ જે મુક્ત ઇલેક્ટ્રોન છે આ તરફ ગતિ કરશે. તો મુક્ત ઇલેક્ટ્રોનના કારણે આની અંદર વિદ્યુત પ્રવાહ મળશે. એટલે આની અંદર જે વિદ્યુત પ્રવાહ છે એ પહેલો મુક્ત ઇલેક્ટ્રોનના કારણે મળશે. મુક્ત ઇલેક્ટ્રોન પ્લસ તરફ વહન પામશે. પરંતુ પ્રવાહ કઈ દિશામાં બતાવે છે આપણે? તો વિદ્યુત ઇલેક્ટ્રોનના વહનની વિરુદ્ધ દિશામાં, એટલે આ તરફ આપણે પ્રવાહ બતાવીએ. હવે આ મુક્ત ઇલેક્ટ્રોનના કારણે વહે છે એટલે IE લખીશું. હવે આ જે પ્લસ છેડો છે બેટરીનો એ બંધિત ઇલેક્ટ્રોનને પણ આકર્ષે, પરંતુ એને એટલી ઇનફ ઉર્જા મળતી નથી કે તે મુક્ત થઈ શકે, પરંતુ તે આકર્ષણ બળ તો અનુભવશે, એટલે આની નજીક જવાનો પ્રયત્ન કરશે. તો એવું થઈ શકે કે આ બંધમાં રહેલો ઇલેક્ટ્રોન આ ખાલી જગ્યામાં આવી જાય, તો અહીંયા જગ્યા ખાલી થઈ જશે. પછી આ બંધમાં રહેલો ઇલેક્ટ્રોન આ ખાલી જગ્યામાં આવે, એટલે અહીંયા જગ્યા ખાલી થઈ જાય, અહીંયા ઇલેક્ટ્રોન આવી જાય. પછી અહીં રહેલો ઇલેક્ટ્રોન એ આમાં આવે, એટલે અહીં ઇલેક્ટ્રોન આવી જાય અને અહીં જગ્યા ખાલી થઈ જાય. એટલે આ બધા બંધિત ઇલેક્ટ્રોન આ તરફ જવાનો પ્રયત્ન કરે છે. તો અહીંયા બંધિત ઇલેક્ટ્રોનનું પણ વહન થયું. તો ઇલેક્ટ્રોન વહનની વિરુદ્ધ દિશામાં, એટલે આ દિશામાં એક બીજો પ્રવાહ હશે જે બંધિત ઇલેક્ટ્રોનને કારણે હશે. અથવા તમને એવું દેખાય છે કે હોલ અહીંથી આમ ગયો, બંધિત ઇલેક્ટ્રોન આમ આવ્યા છે ખરેખર, પણ તમને કેવું દેખાશે કે અહીંથી હોલ અહીં ગયો, અહીં ગયો, અહીં ગયો. એટલે હોલ આ તરફ જાય છે, આ તરફ જાય એટલે કોના તરફ આવે? ઋણ તરફ. એટલે હોલ એ જાણે કે ધન વિદ્યુત ભારિત હોય એ રીતે વર્તણૂક કરશે. એટલે ધન હોલ નામની કોઈ વસ્તુ હોતી નથી, પરંતુ એની વર્તણૂક એ ધન વિદ્યુત ભારિત હોય એ રીતે એવું વર્તન કરશે. એની વર્તણૂક ધન વિદ્યુત ભારના જેવી હશે, કારણ કે તે માઇનસ તરફ જાય છે. ખ્યાલ આવે છે? તો અહીંયા બીજો મળતો પ્રવાહ બંધિત ઇલેક્ટ્રોનના કારણે છે. હવે બંને પ્રવાહને ઇલેક્ટ્રોનના કારણે મળે એવું લખીએ તો કન્ફ્યુઝન થશે. એટલે આ જે બીજો પ્રવાહ છે એને આપણે હોલના કારણે મળતો પ્રવાહ તરીકે દર્શાવશું. કોના કારણે મળતો પ્રવાહ? હોલના કારણે મળતો પ્રવાહ. કારણ કે એ બંધિત ઇલેક્ટ્રોનના કારણે વહે છે, પણ આપણને એવું લાગશે કે હોલના કારણે મળ્યો છે, હોલ ઋણ તરફ ગયો છે. બરાબર? એટલે આ પ્રવાહને આપણે બંધિત ઇલેક્ટ્રોનના કારણે મળતા પ્રવાહને આપણે હોલના પ્રવાહ તરીકે દર્શાવશું. એટલે અહીં આ ચેપ્ટરની અંદર વિદ્યુત પ્રવાહ, સેમિકન્ડક્ટરની અંદર વિદ્યુત પ્રવાહ એ બે વસ્તુઓના લીધે વહે છે. એક ઇલેક્ટ્રોનના કારણે અને બીજું હોલના કારણે. પણ હોલના કારણે એવું ન કહી શકાય, ખરેખરમાં એ કોના લીધે છે? બંધિત ઇલેક્ટ્રોનના કારણે. એક મુક્તના કારણે, એક બંધિતના કારણે. પણ બંધિતના પ્રવાહને આપણે હોલના કારણે વહેતો પ્રવાહ તરીકે દર્શાવશું. ખ્યાલ આવે છે? તો હોલની વર્તણૂક એ ધન વિદ્યુત ભારિત કણ જેવી છે. એટલે હોલ નામની કોઈ વસ્તુ નથી, પણ એની વર્તણૂક ધન વિદ્યુત ભારિત કણ જેવી છે. બરાબર? તો હોલ અને ઇલેક્ટ્રોન એ વિદ્યુત પ્રવાહનું વહન કરે એટલે વિદ્યુત ભારને લઈ જાય એવું કહી શકાય. વિદ્યુત ભારને લઈ જાય એટલે વિદ્યુત ભાર વાહક કહેવાય. વિદ્યુત ભાર વાહક શા માટે કહેવાય? કારણ કે વિદ્યુત ભારનું વહન કર્યું. તો એકમ કદમાં કેટલા હોલ કે કેટલા ઇલેક્ટ્રોન, એટલે કે કેટલા વિદ્યુત ભાર વાહક રહેલા છે એને કહેવાય એની સંખ્યા ઘનતા. તો એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને કહેવાય, મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યાને કહેવાશે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા, અને એકમ કદમાં રહેલા હોલની સંખ્યા ઘનતાને કહેવાશે હોલની સંખ્યા ઘનતા. બરાબર? એકમ કદમાં રહેલા હોલની સંખ્યાને કહેવાશે હોલની સંખ્યા ઘનતા. તો ઇન્ટ્રિન્સિક અર્ધવાહક માટે, કોના માટે? ઇન્ટ્રિન્સિક અર્ધવાહક માટે અથવા તો શુદ્ધ અર્ધવાહક માટે તમે જોશો તો જેટલા ઇલેક્ટ્રોન છે એટલા જ હોલ છે, એટલે હોલ અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એ સમાન મળશે, અને એને આપણે ઇન્ટ્રિન્સિક અર્ધવાહકની સંખ્યા ઘનતા NI તરીકે દર્શાવશું. તો આ શુદ્ધ અર્ધવાહક માટે બીજા આટલા પોઈન્ટ યાદ રાખવાના કે અર્ધવાહકની અંદર વિદ્યુત પ્રવાહનું વહન ઇલેક્ટ્રોનના કારણે અને હોલના કારણે થશે, અને એમાં બંનેની સંખ્યા ઘનતા એટલે એકમ કદમાં રહેલા હોલ અને ઇલેક્ટ્રોન કેવા હશે? સમાન હશે, જેને આપણે કહેશું ઇન્ટ્રિન્સિક સંખ્યા ઘનતા. બરાબર? ચાલો, શુદ્ધ અર્ધવાહક માટે આટલા ટોપિક તમારે ધ્યાનમાં રાખવાનો.
હવે ઓરડાના તાપમાને અહીં આગળ પ્રવાહ ખૂબ ઓછો મળે છે, કારણ કે અંદર રહેલા ઇલેક્ટ્રોન, મુક્ત ઇલેક્ટ્રોન ખૂબ ઓછા હોય છે. તો એની સંખ્યા વધારવી હોય તો એના માટેની એક પ્રક્રિયા છે કે બહારથી આપણે અશુદ્ધિ ઉમેરીએ. તો અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને કહેવાય ડોપિંગ. અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહેવાય? ડોપિંગ. અને જે અશુદ્ધિ ઉમેરવામાં આવે છે એને કહેવાશે ડોપન્ટ. એને શું કહેવાશે? ડોપન્ટ. અને ઘણા બધા હોય તો ડોપન્ટ્સ લખ્યું હશે. બરાબર. તો આપણે ટોપિક શરૂ કરીએ છીએ અશુદ્ધ અર્ધવાહક. ખૂબ ધ્યાનથી સમજવું પડશે. તો આ જે ડોપન્ટ્સ છે એના બે પ્રકાર છે. એક છે પેન્ટાવેલેન્ટ. એક કયું? પેન્ટાવેલેન્ટ એટલે અશુદ્ધિ. અને બીજી છે ટ્રાઇવેલેન્ટ. પેન્ટા એટલે વેલેન્સ ઇલેક્ટ્રોન 5 હશે, એટલે બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોન આવેલા હશે. ઉદાહરણ લખીએ તો ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની. ટ્રાઇવેલેન્ટના ઉદાહરણ લખીએ તો બોરોન, એલ્યુમિનિયમ, ઇન્ડિયમ. આ એના ઉદાહરણ છે. બરાબર. તો આ પેન્ટાવેલેન્ટ કેમ નામ આપ્યું? એની બાહ્ય કક્ષામાં, વેલેન્સ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હશે અને આની બાહ્ય કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હશે. હવે આપણે પહેલું જોઈએ કે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ તો શું થશે. તો અશુદ્ધિ ઉમેરવાની કેટલી ઉમેરીએ તો શું થશે એ પહેલા જોઈએ. તો ધારો કે આમાં આપણે આર્સેનિક ઉમેર્યા છે. આર્સેનિક પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? વેલેન્સ 5. કોની અંદર ઉમેર્યું છે? ધારો કે સિલિકોન કે જર્મેનિયમ, બેમાંથી કોઈ એકમાં ઉમેર્યું છે આપણે. તો આના 5 ઇલેક્ટ્રોન માંથી 4 ઇલેક્ટ્રોન એ સિલિકોનના પરમાણુ સાથે વહેંચણી કરીને સહસંયોજક બંધ બનાવશે. એટલે એક આર્સેનિકના 5 ઇલેક્ટ્રોનમાંથી 4 ઇલેક્ટ્રોન સિલિકોન અથવા જર્મેનિયમના પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની વહેંચણી કરીને શું બનાવશે? સહસંયોજક બંધ બનાવશે. પરંતુ આની પાસે તો 5 ઇલેક્ટ્રોન છે. હવે વધારેમાં વધારે 4 જ બંધ બની શકે, કારણ કે આ સિલિકોન પાસે 4 જ વેલેન્સ ઇલેક્ટ્રોન હશે. તો 5મો ઇલેક્ટ્રોન એ મુક્ત રહેશે. એની ઉર્જા એટલી હશે કે તે ઓરડાના તાપમાને પણ ઉર્જા મેળવીને મુક્ત થશે. એટલે એ કેવો રહેશે? મુક્ત જ રહેશે. એટલે આમાં શું થયું? તો કે બહારથી ઉમેરેલી અશુદ્ધિનો એક પરમાણુ એ 1 ઇલેક્ટ્રોનનું દાન કરે છે. હવે અશુદ્ધિ કેટલી ઉમેરવાની હોય? તો અશુદ્ધિ એ 1 લાખ પરમાણુમાં 1 પરમાણુ ઉમેરવાનો હોય. એટલે 1 લાખ પરમાણુમાં 1 અશુદ્ધિ પરમાણુ ઉમેરવામાં આવે. 1 લાખ એટલે કેટલા થાય? 1 લાખ નહીં પણ 10 લાખમાં 10 લાખ પરમાણુમાં સિલિકોન કે જર્મેનિયમના પરમાણુમાં 1 અશુદ્ધિનો પરમાણુ ઉમેરવાનો હોય અંદાજિત. 10 લાખ એટલે 10⁻⁴ થશે. તો 1 મોલની અંદર કેટલા ઉમેરવા પડશે? તો 1 મોલ એટલે કેટલા પરમાણુ? 10⁻23 પરમાણુ. તો 10⁻23 ગુણ્યા 1/10⁶ એટલે 10⁻17 અશુદ્ધિના પરમાણુ 1 મોલ સિલિકોનમાં ઉમેર્યા હશે. હવે એક અશુદ્ધિનો પરમાણુ જો 1 મુક્ત ઇલેક્ટ્રોન આપતો હોય તો અહીંયા 1 મોલ સિલિકોનમાં 10⁻17 અશુદ્ધિ પરમાણુ છે, તો તે 10⁻17 ઇલેક્ટ્રોન આપશે. હવે આ અશુદ્ધિનો પરમાણુ એ ઇલેક્ટ્રોન આપે છે એટલે કે દાન કરે છે, એટલે એને કહેવાય ડોનર અશુદ્ધિ. એને કઈ અશુદ્ધિ કહેવાય? ડોનર અશુદ્ધિ. તો પેન્ટાવેલેન્ટને આપણે ડોનર અશુદ્ધિ કહેશું. જો આવું થશે તો શું થશે? તો આનો બેન ડાયાગ્રામ બનાવીએ તો 0 કેલ્વિન તાપમાને અને 0 થી વધારે બંને માટે બનાવીએ તો જ સમજણ પડશે આપણને. 0 કેલ્વિન તાપમાને શું હશે? ધ્યાનથી સમજો, ખૂબ જ ધ્યાનપૂર્વક. તો આ જે સિલિકોનના ઇલેક્ટ્રોન છે બધા બંધમાં હશે. સિલિકોનના ઇલેક્ટ્રોન બધા બંધમાં હશે, એટલે કે વેલેન્સ બેન્ડમાં રહેલા હશે. જ્યારે આ જે આર્સેનિક એટલે અશુદ્ધિનો ઇલેક્ટ્રોન છે એક,
એ મુક્ત છે. મુક્ત છે એટલે એની ઉર્જા કંડક્શન બેન્ડ જેટલી જ હશે પણ એમાં થોડો તફાવત હશે, એટલે એનાથી થોડી નીચે હશે. કેટલું નીચે? તો જર્મેનિયમ માટે એ 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું હોય છે, આટલો ગેપ હોય છે, આટલું નીચે હશે. આ પરમાણુ, આ ઇલેક્ટ્રોન અહીં આવેલા હશે. કયા? જે કોના કારણે મળ્યા? અશુદ્ધિના કારણે મળ્યા એ. બરાબર? તો આ પરમાણુ ઓરડાના તાપમાને એટલે ઓછા તાપમાને પણ ઉર્જા મેળવીને ક્યાં આવી જશે? કંડક્શન બેન્ડની અંદર આવી જશે. એટલે T ગ્રેટર ધેન 0 કેલ્વિન તાપમાને દોરીએ આપણે ગ્રાફ, તો કેવું થશે? તો એવું થશે કે આ બધા જ ઇલેક્ટ્રોન જે અશુદ્ધિથી મળ્યા હતા એ બધા જ કંડક્શન બેન્ડમાં આવી જશે, અને આના પણ અમુક ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડમાં આવ્યા હશે. એટલે અહીંયા હોલ બનશે. અહીંયા શું બનશે? હોલ બનશે. તો આ પ્રમાણેનો બેન્ડ ડાયાગ્રામ બનશે. શેની અંદર? અશુદ્ધ અર્ધવાહકની અંદર. હવે આમાં શું થશે? તો આ અશુદ્ધિના પરમાણુ ઇલેક્ટ્રોનનું દાન કરે છે. બરાબર? હવે તમે અહીં જુઓ, આના 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા તો 2 હોલ મળ્યા, પરંતુ ઓલરેડી બીજા બધા મુક્ત ઇલેક્ટ્રોન છે. એટલે અહીં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા એ હોલની સંખ્યા ગણતા કરતા ખૂબ વધુ થશે. કારણ કે અશુદ્ધિના પરમાણુ ઓલરેડી મુક્ત ઇલેક્ટ્રોન આપે છે, એટલે ઇલેક્ટ્રોન ખૂબ જ વધારે હશે હોલ કરતા. આટલા તો આપે જ છે 1 મોલની અંદર, એટલે એની સંખ્યા ઘનતાની અંદર ખૂબ વધારે હશે. એટલે અહીંયા વિદ્યુત પ્રવાહનું વહન મોટે ભાગે વધારો વિદ્યુત પ્રવાહ કોના કારણે મળશે? ઇલેક્ટ્રોનના કારણે. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેવો હોય છે? નેગેટિવ. અને નેગેટિવ ઉપરથી આ n શબ્દ ઉપાડીને આ પ્રકારના અર્ધવાહકને, અશુદ્ધ અર્ધવાહકને નામ આપવામાં આવ્યું છે n પ્રકારના અર્ધવાહક. એને શું નામ આપવામાં આવ્યું છે? n પ્રકારના અર્ધવાહક. તો પરીક્ષાની અંદર આ એક થિયરી પૂછાય છે, n પ્રકારના અર્ધવાહક સમજાવો, તો તમારે આ બધી જ વસ્તુ સમજાવવી પડશે. ખ્યાલ આવે છે? હવે એ જ રીતે નેક્સ્ટ અર્ધવાહક જોઈએ, p પ્રકારના અર્ધવાહક. તેની અંદર આપણે કઈ અશુદ્ધિ ઉમેરશું? ટ્રાઇવેલેન્ટ. ટ્રાઇવેલેન્ટ એટલે જેની વેલેન્સ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હશે. તો તેનાથી કારણે શું થશે? તો એક બંધમાંની જગ્યા ખાલી રહેશે. તો એક અશુદ્ધિ પરમાણુ એક હોલનું દાન કરશે. તો આટલા અશુદ્ધિના પરમાણુ કેટલા હોલનું દાન કરશે? આટલા હોલ દાન કરશે એવું ન કહેવાય, પણ હોલ વધારે હોલ આપે છે. આટલા હોલ વધારે હશે, આપશે અશુદ્ધિના પરમાણુ, જો ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરશું તો. બરાબર? એટલે આની અંદર બેન્ડ ડાયાગ્રામ બનાવીએ તો કેવો બનશે? તો આ જે હોલ છે એની જે ઉર્જા છે 0 કેલ્વિન તાપમાને એ વેલેન્સ બેન્ડની થોડી ઉપર હશે. અહીંયા આ હોલ રહેલા હશે, અને 0 કેલ્વિનથી વધારે તાપમાને આમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થશે. હવે આ બધા ઇલેક્ટ્રોન હશે નહીં. બરાબર? 0 કેલ્વિનથી વધુ તાપમાને આવું થશે. તો અહીંયા હોલની સંખ્યા વધારે છે મુક્ત ઇલેક્ટ્રોન કરતા, એટલે આની અંદર હોલની સંખ્યા ગણતા એ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા કરતા કેવી થશે? ખૂબ વધારે. એટલે કે મોટા ભાગનું વિદ્યુત પ્રવાહનું વહન એ હોલના કારણે થશે. કોના કારણે થશે? હોલના કારણે. અને હોલનો વિદ્યુત ભાર, હોલ જાણે કે કોના તરીકે વર્તે? ધન વિદ્યુત ભારિત કણ તરીકે. એટલે પોઝિટિવ ઉપરથી નામ આપવામાં આવ્યું છે p પ્રકારના અર્ધવાહક. તો એક થયો n પ્રકારનો અર્ધવાહક, બીજો થયો p પ્રકારનો અર્ધવાહક. બરાબર? એટલે અહીં આગળ આ જે હોલ છે એને આપણે આ રીતે દર્શાવશું કે અહીંના ઇલેક્ટ્રોન આમાં આવી ગયા અને અહીંથી અહીં જતા રહ્યા, એટલે મોટા ભાગના અહીંયા હોલ બની ગયા. એટલે આમાં હોલની સંખ્યા ગણતા આપણે વધારે બતાવવી પડશે. તો આ થયો n પ્રકારનો અર્ધવાહક અને p પ્રકારનો અર્ધવાહક. ફરીથી સમજો, p પ્રકારના અર્ધવાહક બનાવવા માટે ટ્રાઇવેલેન્ટ ઉમેરવાનો, n પ્રકારના માટે પેન્ટાવેલેન્ટ.
ટ્રાઇવેલેન્ટ જ્યારે ઉમેરશો p પ્રકારનો અર્ધવાહક તો હોલ શું કરે તો ઇલેક્ટ્રોનને આકર્ષે એટલે ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરવાની વૃત્તિ ધરાવે એટલે એને કહેવાય એક્સેપ્ટર અશુદ્ધિ. જ્યારે પેન્ટાવેલેન્ટની અંદર એ દાન કરતો હતું ઇલેક્ટ્રોનનો એટલે એને ડોનર અશુદ્ધિ કહેતા હતા. જ્યારે આ હોલ ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરશે એટલે કે સ્વીકારશે એની અંદર ખેંચશે એટલે ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરો ત્યારે જે p પ્રકારનો અર્ધવાહક બને તો તે ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિને કહેવાય એક્સેપ્ટર અશુદ્ધિ. બરાબર છે. તો આખી બંને થિયરીઓ તમારે કરવાની રહેશે, p પ્રકારના અર્ધવાહક અને n પ્રકારના અર્ધવાહક. અહીં આગળ આપણે જે એનર્જી ગેપ દર્શાવ્યો એ અહીં પણ 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટથી 0.1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલો હશે. 0.01 થી 0.05 આટલા વચ્ચેનો આ ગેપ હશે. આધાર રાખશે કે આ કઈ ઉર્જા સ્તર છે, હોલનો ઉર્જા સ્તર જે વેલેન્સ બેન્ડ કરતાં થોડું વધારે હતું એ. બરાબર. જે આધાર રાખશે કોનામાંથી શુદ્ધ અર્ધવાહક તરીકે કોણ વાપર્યું હતું, જર્મેનિયમ કે સિલિકોન, એના ઉપર આ આધાર રાખશે. અને અશુદ્ધિ તમે કઈ ઉમેરી એના ઉપર. તો આજના માટે આટલું રાખીએ. આ બંને અર્ધવાહક તમારે ધ્યાનપૂર્વક કરવાના રહેશે. એક p પ્રકારનો અર્ધવાહક અને બીજો n પ્રકારનો અર્ધવાહક. આ બેન્ડ ડાયાગ્રામ બનાવવાનું તમને સમજણ પડવી જોઈએ. મુક્ત ઇલેક્ટ્રોન હોય તો એને આપણે કંડક્શન બેન્ડમાં દોરવાના રહેશે અને બંધિત ઇલેક્ટ્રોન હોય તો એને વેલેન્સ બેન્ડમાં દોરવાના રહેશે.